સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત જલ સેવા તાલીમ સંસ્થાના કર્મચારીઓનો વિરોધ. કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પ્રતિક ઉપવાસ કરી નોંધાવ્યો વિરોધ. પાણી પુરવઠા બોર્ડના પ્રયોગશાળાના કોન્ટ્રાક્ટ કર્મીઓએ કર્યો વિરોધ. રાજ્યના 300 થી વધારે કર્મચારી પોતાના માંગ મુદ્દે ઉતર્યા હડતાળ પર. પગાર અને ભથ્થા વધારા સહિતના 15 પ્રશ્ને ચલાવે છે લડત. છેલ્લા 6 મહિનાથી કર્મચારીઓ કરી રહ્યા છે વિરોધ. અમારી માંગણી મેન માંગણી તો એક જ છે કે એજન્સી હટાવો અને અમને બોર્ડ હસ્તક કરો. અમે કાયમીની માંગણી નથી કરી રહ્યા, અમને બોર્ડ હસ્તક કરવામાં આવે એ અમારી મેન માંગણી છે. અમારી માંગણી નહીં સંતોષાય તો અમે આજના દિવસમાં અમે જે ભૂખ હડતાલ પર આવ્યા છે એનું અમે જે ટાઈમ લિમિટ આપી છે એટલામાં અમે ભૂખ હડતાલ કરશું. અને છતાં પણ જો આજના દિવસમાં નિરાકરણ નહીં આવે તો કાલથી અમે ગુજરાતની તમામ પ્રયોગશાળાને તાળા મારી દઈશું. અને પ્રયોગશાળાને તાળા મારવાથી જે સરકારને જે તકલીફ પડશે એની તમામ જવાબદારી ડિપાર્ટમેન્ટની રહેશે. જીજેટીઆઈ અંતર્ગત જે અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જલ જીવન મિશન અંતર્ગત જે લેબોરેટરીઓ ચાલુ છે તેની અંદર જે અમારા એમ્પ્લોયર છે એમને જે નુકસાન થઈ રહ્યું છે એને ભરપાઈ અત્યારે જીજેટીઆઈ કરે. અત્યારે જોવા જઈએ તો અમે 33 જિલ્લાની અંદરથી અમે ટોટલી જ બધા સ્ટાફ હાજર છીએ અને અમારી માંગ જે છે કે અમને બોર્ડ હસ્તક કરી દો. જ્યાં સુધી અમારા મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતના રોજ અમે ભૂખ હડતાલ ઉપર